નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 20 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, ગઈકાલના બુસ્ટર ક્વિઝના જેમણે જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ પણ આજે એનાઉન્સ કરવાના છે. મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો, કરંટ અફેર્સ તો એવો વિષય છે કે તમારી પરીક્ષા હોય કે ના હોય, તમારે એને તો અપડેટ રાખવું જ જોઈએ. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન છે, 20 ફેબ્રુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, 20 ફેબ્રુઆરીના દિવસે અરુણાચલ પ્રદેશનો પણ સ્થાપના દિવસ હોય છે અને મિઝોરમનો પણ સ્થાપના દિવસ હોય છે. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત બંને. અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ બંને 20 ફેબ્રુઆરી 1987ના રોજ પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. જો આપણે વાત કરીએ મિઝોરમની, તો મિઝોરમ એ ભારતનું 23મું રાજ્ય બન્યું હતું. અને જ્યારે આ રાજ્ય બન્યું ને એના પહેલાં તે અસમનો એક જિલ્લો હતો અને ત્યારબાદ એને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. અને ત્યાર પછી જ્યારે 1986માં મિઝોરમના શાંતિ કરાર થયા ને ત્યાર પછી એને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને મિઝોરમ ભારતનું 23મું રાજ્ય બન્યું. અને જો વાત કરીએ અરુણાચલ પ્રદેશની, તો તે ભારતનું 24મું રાજ્ય છે અને તેને ઉગતા સૂર્યની ભૂમિ પણ કહેવામાં આવે છે, કારણ કે ભારતમાં જે સૂર્યનું પ્રથમ કિરણ પડે છે ને એ સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશમાં જ પડે છે અને તે પહેલાં NEFA તરીકે પણ ઓળખાતું હતું. આ દિવસ આ રાજ્યોની વિશિષ્ટ આદિવાસી સંસ્કૃતિ અને તેમની પ્રગતિની ઉજવણીનો દિવસ છે. ભારતની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કયા શહેરમાં બનવાની છે? તો મિત્રો, આ જે લાઇબ્રેરી બનવાની છે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી, કે જે ભારતની સૌથી મોટી હશે, તે બનવાની છે ગુજરાતના ગાંધીનગરમાં. જિલ્લા અને તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે 128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે જ મિત્રો 4 સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું પણ આયોજન કરાયું છે. આ સાથે જે નવરચિત 17 તાલુકા મથકો છે ત્યાં પણ નવા સંગ્રહાલયો, આ ગ્રંથાલયો શરૂ કરવાના છે, કે નવી લાઇબ્રેરી બનાવવાની છે. આદિવાસી વિસ્તારના તમામ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે 15 તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે. કઈ કંપનીએ ભારતનું પ્રથમ હ્યુમેનિટી ફર્સ્ટ AI કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આ જે હ્યુમેનિટી ફર્સ્ટ AI છે તે સ્થાપવાની જાહેરાત કરાઈ છે ભારત વન AI દ્વારા. અને મિત્રો, આ સ્થાપવાનું છે બેંગલુરુમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીએ CM શ્રી સ્કૂલ સાથે ભારતના પ્રથમ AI સંચાલિત મોડેલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો, આ જે CM શ્રી સ્કૂલોનું અનાવરણ છે તે કર્યું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ. મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં પણ દરેક તાલુકામાં PM શ્રી સ્કૂલો છે, એટલે કે પ્રધાનમંત્રી સ્કૂલ. અને બસ આ એના જેવું જ મોડલ છે CM શ્રી સ્કૂલ, કે જેમાં શાળાઓને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ આરોગ્ય સેવાઓમાં AIના નૈતિક ઉપયોગ માટે કઈ 2 મુખ્ય પહેલોની શરૂઆત કરી છે? તો મિત્રો, આજે આરોગ્ય સેવામાં જે 2 AIની પહેલ છે તેમનું નામ છે સહી અને બોધ. જો મિત્રો, આ 2 પહેલો વિશે તમને સમજાવું તો સહી, કે જેનું પૂરું નામ થાય છે સ્ટ્રેટેજી ફોર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર ફોર ઇન્ડિયા. અને આ જે સહી છે ને એક ભારત માટે એક રાષ્ટ્રીય માર્ગદર્શિકા અને નીતિનું ફ્રેમવર્ક છે કે જે આરોગ્ય ક્ષેત્રમાં AI ટેકનોલોજીના જવાબદાર અને નૈતિક ઉપયોગને પ્રોત્સાહિત કરશે. અને મિત્રો, આનો હેતુ શું છે? તો આરોગ્ય AI સાધનોને સુરક્ષિત, પારદર્શક અને લોક કેન્દ્રિત કરવાનો છે. અને સાથે જ મિત્રો, જો વાત કરીએ બોધની, એટલે કે BODH, તો એનું પૂરું નામ છે બેન્ચમાર્કિંગ ઓપન ડેટા પ્લેટફોર્મ ફોર હેલ્થ AI. ફરીથી બોલી દઉં છું, બેન્ચમાર્કિંગ ઓપન ડેટા પ્લેટફોર્મ ફોર હેલ્થ AI. અને મિત્રો, આ જે બોધ છે ને એક ઓપન ડેટા અને બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ છે કે જેનો વિકાસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર દ્વારા અને નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા સાથે મળીને કરવામાં આવી છે. અને આનો ઉદ્દેશ્ય છે આરોગ્યમાં ઉપયોગ થતી જે AI મોડલ્સનું મૂલ્યાંકન અને તેની માન્યતા કરવાનું છે. મોટા અને વિવિધ આરોગ્ય ડેટા સેટ પર પ્રદર્શન અને તેની તપાસવાનું છે અને સાથે જ
જે હોસ્પિટલો અથવા તો જનતા સ્તરે લાવવામાં આવેલા જે પહેલું હોય ને એ બધી સુરક્ષાઓની ખાતરીઓ કરવાની છે. વર્ષ 2026માં લોસર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે? તો મિત્રો આજે લોસર ઉત્સવ છે તે ધામધૂમથી ઉજવાય છે હિમાચલ પ્રદેશમાં. મિત્રો જો આ ઉત્સવની વાત કરીએ તો લોસર શબ્દનો અર્થ તમને પહેલા સમજાવી દઉં તો એ સંધિ છે એક લો વત્તા સર. તો લોનો મતલબ થાય છે વર્ષ અને સરનો મતલબ થાય છે નવું, એટલે કે સાદી ભાષામાં કહે તો લો સર એટલે કે નવું વર્ષ. અને મિત્રો તમે કૌંસમાં જોઈ શકો છો કે આ તિબેટિયન નવું વર્ષ છે. અને મિત્રો આ દિવસ ખાસ એટલા માટે છે કારણ કે આ દિવસે તેઓ તેને ઉજવવા માટે બૌદ્ધ મઠોમાં પ્રાર્થના અને પૂજા કરે છે, પરંપરાગત નૃત્ય કરે છે, એમના વિશિષ્ટ એક માસ્ક હોય છે એવા પહેરે છે જે તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. તેમને પહેરવેશ પણ બહુ પરંપરાગત હોય છે, ખાસ ભોજન અને લોક ઉત્સવ હોય છે, લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે અને આ રીતે ધામધૂમથી આ તહેવાર રંગબેરંગી સાથે ઉજવાય છે. ભારતે કયા દેશ સાથે ટેલિકોમ અને ઉભરતી ડિજિટલ ટેકનોલોજીમાં સહાય વધારવા માટે દ્વિપક્ષીય વાર્તા કરી છે? તો મિત્રો આ જે વાર્તા છે તે કરાઈ છે આયર્લેન્ડ સાથે. મિત્રો સાથે તમને આની જોડે એક આયર્લેન્ડ સાથે એક બંધારણનો એક ટોપિક છે એનો તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછું છું આજે, થોડો અલગ છે. કે આપણું જે બંધારણમાં તમને ખ્યાલ હશે કે મૂળભૂત અધિકારો છે એ અમેરિકામાંથી લીધા છે, મૂળભૂત ફરજો છે રશિયામાંથી લીધી છે. તો આયર્લેન્ડમાંથી આપણે એક વસ્તુ લીધી છે કે જે આપણું બંધારણનું પ્રકરણ 4 છે, બરાબર, ભાગ 4 છે, તે શું લીધું છે એનું નામ તમે મને જણાવજો. મિત્રો જે શિક્ષણની સિરીઝના જે ટોપિકો છે નીતિ આયોગ, NEP 2020, RT 2009, NCF 2005, ટ્રિબ્યુનલ એક્ટ 2006, બોમ્બે એક્ટ 1947, આના વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયા છે. તો જો આમાંથી કોઈ પણ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને સાથે બીજી જ એક અગત્યની જાહેરાત કે જે મિત્રોએ AEI એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષકના ફોર્મ ભર્યા છે કે જેની પરીક્ષા 1 માર્ચના દિવસે છે તેના કોલ લેટર નીકળવાના ચાલુ થઈ ગયા છે. તો જો હજુ સુધી તમે તે ના નીકાળ્યા હોય તો જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારો નંબર ક્યાં આવ્યો છે. અને મિત્રો જો તમે આ તમામ વિડીયો જોઈ લીધા છે તો તમને રિક્વેસ્ટ છે કે ફરીથી પરીક્ષાની આગળ એકવાર ફરીથી આ તમામ વિડીયો ધ્યાનથી જોઈ લેજો કારણ કે આ જે ટોપિક છે તેના પર મેક્સિમમ વેટેજ અપાવે છે, બરાબર. લગભગ 150 માર્ક્સનું તો આ બધા ટોપિકમાંથી જવાનું છે અને હજુ જે આમાં 2-3 ટોપિક બાકી છે તેના વિડીયો પર પરીક્ષા પહેલાં આવી જાય એવો હું પૂરો પ્રયત્ન કરીશ. રણજી ટ્રોફીમાં 10,000 રન પૂરા કરનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? તો મિત્રો આજે 10,000 રન છે તેને પૂરા કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે પારસ ડોગરા. તો મિત્રો આ છે બીજા. તો પ્રથમ કોણ છે? તો પ્રથમ હતા વસીમ જાફર. એટલે પ્રથમ છે વસીમ જાફર અને બીજા છે પારસ ડોગરા. પારસ ડોગરાની વાત કરીએ તો તેઓ હાલ જે પોંડિચેરી છે તેની ટીમમાંથી રમે છે અને આના પહેલાં તે હિમાચલ પ્રદેશ માટે પણ લાંબો સમય માટે રમ્યા હતા. યુવાનોને સશક્ત બનાવવા માટે યુવા સાથી યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે યુવા સાથી યોજના છે તે શરૂ કરાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. મિત્રો જો આ યોજના વિશે તમને જણાવું તો આ યોજનામાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખરીદવા માટે નાણાકીય સહાય એટલે કે લગભગ 10,000 રૂપિયા જેટલા આપવામાં આવશે અને આ જે રકમ છે ને એ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની આવશે. કઈ બેંકે મૃત્યુ દાવાઓના ઓનલાઈન નિકાલ માટે સમર્પિત પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે મૃત્યુ દાવો એટલે કે જો કોઈ બેંકમાં કોઈનું ખાતું હોય ને તે એક્સપાયર થઈ જાય તો ત્યાર પછી જે એમના ખાતામાં પૈસા હોય અને વિડ્રોવલની પ્રક્રિયા બહુ જ જટિલ ન બનાવતા આખું એક ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે અને આવું કર્યું છે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં સરકારી નોકરીઓમાં જનજાતિઓ માટે આદિવાસીઓ માટે 3% અનામતને મંજૂરી આપી છે? તો મિત્રો આજે ચા જનજાતિ છે એટલે ચા શબ્દ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ચા ક્યાંની ફેમસ હોય છે? યસ, દાર્જિલિંગની. અને દાર્જિલિંગ ક્યાં આવેલું છે? આસામમાં. અને ત્યાં જ આ ચા જનજાતિઓ માટે 3% અનામતને મંજૂરી અપાઈ છે. 18 ફેબ્રુઆરીએ કયા મહાન ભારતીય સંતની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે? તો મિત્રો 18 ફેબ્રુઆરીએ જન્મ જયંતિ હતી રામકૃષ્ણ પરમહંસની. મિત્રો રામકૃષ્ણ પરમહંસજીની વાત કરીએ તો તેઓ 19મી સદીના મહાન ભારતીય સંત અને એક આધ્યાત્મિક ગુરુ હતા. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી 1836માં રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ કાલી માતાના બહુ મોટા ભગત હતા અને જો તેમને મુખ્ય કઈ રીતે ઓળખવામાં આવે છે તો સ્વામી વિવેકાનંદ કે જેમને તોફાની હિન્દુ કહેવામાં આવે છે તેમના તેઓ ગુરુ હતા. તો
તો મિત્રો સાથે તમને એક બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હાલમાં જ ગઈ હતી, તો એ કઈ તારીખે ગઈ છે? તો તમે મને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિમાં તારીખ, મહિનો અને એમનું વર્ષ પણ મને જણાવશો. ઠીક છે મિત્રો, જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સનો વિડીયો ઓલરેડી ચેનલ પર આવી ગયો છે, તો જો તમે તે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને તેમાંથી તમારા કેટલા સાચા પડે છે જો તમે જોઈ લો હોય તો, અને જો ના પણ જોઈએ તેમ છતાં બી તમે ગેસિંગ બી, આનાથી તમને એ પણ ખ્યાલ કે તમારું ગેસિંગ પણ કેટલું સાચું પડે છે, અને તમે લાસ્ટમાં કેલ્ક્યુલેશન કરજો કે 200માંથી તમારે કેટલા સાચા પડે છે. તો જેનાથી પણ પરીક્ષામાં જો કોઈ એવો પ્રશ્ન આવે કે જેના વિશે તમે જાણતા ના હોય તો તમને એક રફ આઈડિયા રહે કે તમારું જે ગેસિંગ છે એ કેટલા ટકા સાચું પડે છે. અને જે મિત્રો આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરે છે તેમને તો 100% જાણવાનું જ છે કે 200માંથી તમારા કેટલા સાચા પડ્યા. હું આશા રાખું કે જેમણે રેગ્યુલર ચેનલ જોઈ છે ને એમને 190 ઉપર તો આવવા જ જોઈએ. 2026માં યોજાનારા 52માં G7 શિખર સંમેલનની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો મિત્રો આ G7 શિખર સંમેલનની અધ્યક્ષતા કરવાના છે ફ્રાન્સ. મિત્રો જેમ તમે જાણો છો કે અત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે, અને જો તમે દરરોજ ચેનલના વિડીયો જોતા હશો તો ખ્યાલ હશે કે અત્યારે દરરોજ કોઈક ને કોઈક પ્રશ્ન ભારત અને ફ્રાન્સના જે રિલેશનને લઈને અત્યારે ચાલી રહ્યા છે એમાં કંઈક ને કંઈક આ જ કરે છે. અને આ આપણને ખ્યાલ આવે છે કે આપણા ભારતના સંબંધો અન્ય દેશ, જે પણ દેશ હોય, અત્યારે ફ્રાન્સની વાત કરી તો તેની સાથે કેવા છે, કેટલા મજબૂત છે, એ આ બધા જે નિર્ણયો થતા હોય છે, કરારો થતા હોય તેનાથી આપણને એક અંદાજો આવે છે. નવેમ્બર 2026માં મુંબઈ કયા પ્રતિષ્ઠિત વૈશ્વિક પુરસ્કાર સમારોહની યજમાની કરશે કે જેની સ્થાપના પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો આજે મેજબાની કરવા છે મુંબઈ, તે પુરસ્કારનું નામ છે અર્થ શોર્ટ પુરસ્કાર. અર્થ શોર્ટ પુરસ્કાર. બાયોટેકનોલોજી અને લાઈફ સાયન્સ કોન્ફરન્સ બાયો એશિયા 2026ની 23મી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો મિત્રો આ આયોજન થવાનું છે હૈદરાબાદમાં. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. એ પહેલાં મિત્રો ગઈકાલના જે વિડીયોના બ્રેન બૂસ્ટર ક્વિઝના જવાબ જે મિત્રો આપ્યા છે તેમાંથી જે આપણે રેન્ડમલી દરરોજ 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ, તો તેઓ કે જેમના નામ આજે બોલાવાના છે તે મિત્રો છે સતીશ પંચાલ, ફાલ્ગુની દેસાઈ, અશોક જોશી. તો મિત્રો આ ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે અને સાથે જ બ્રેન બૂસ્ટર ક્વિઝ અને ક્લાસરૂમ ક્વેશ્ચનના જવાબો પણ આપે છે. અને મિત્રો તમે અત્યારે પોતાની જાતને આ રીતે કોઈક સારી જગ્યા પર તમારો ટાઈમ ઇન્વેસ્ટ કરીને અપડેટ કરી રહ્યા છો, એ માટે આ ત્રણેય મિત્રોને અને બાકીના જેટલા પણ મિત્રોએ જવાબ આપ્યા હતા તે તમામને ખૂબ 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 અભિનંદન. તો મિત્રો તમે જેમને જે લોકો જવાબ નથી આપતા તેઓ પણ જવાબ આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું પણ નામ એનાઉન્સ થઈ શકે છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, ભારતની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે? રણજી ટ્રોફીમાં 10,000 રન પૂરા કરનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? અને આજનો છેલ્લો સવાલ, કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીએ સીએમ શ્રી સ્કૂલ સાથે ભારતના પ્રથમ AI સંચાલિત સ્કૂલ મોડેલનું અનાવરણ કર્યું છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાનું છે. અને મિત્રો જેમ મેં ગઈકાલે પણ વાત કરી હતી કે તમે જવાબો તો આપો છો પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાઓ છો, તો તમને રિક્વેસ્ટ છે કે તમારે લાઇક પણ કરવાનું છે અને કોમેન્ટના જવાબ પણ આપવાના છે. તો મિત્રો હવે સમય છે આપણા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટી રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતીય નૌસેનાએ મિલન ગામનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આ મિલન ગામનું ઉદ્ઘાટન કરાયું છે વિશાખાપટ્ટનમ ખાતે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોના ડિજિટલ સાથી કે જેનું નામ છે ભારત વિસ્તાર, તો આનું શુભારંભ કયા શહેરથી કર્યું છે? તો આ ભારત વિસ્તારનું શુભારંભ થયું છે જયપુરથી. કયા દેશના રશીદ ખાને T20 ક્રિકેટમાં 700 વિકેટ લેનારા પ્રથમ બોલર બન્યા છે? તો રશીદ ખાન છે અફઘાનિસ્તાનના. તાજેતરમાં G4 ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? તો આ યોજાઈ છે જર્મનીમાં. ભારતમાં હેમર મિસાઇલના ઉત્પાદન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો આ કરાર થયા છે ફ્રાન્સ સાથે. ભારતની પ્રતિષ્ઠિત હસ્તીઓ માટે ભવ્ય ભારત ભૂષણ પુરસ્કાર કોને લોન્ચ કર્યો છે? તો આ પુરસ્કાર લોન્ચ કર્યો સદગુરુ જગ્ગી વાસુદેવે. તાજેતરમાં નવી દિલ્હીમાં ઓલ ચિકી લિપિના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આ ઉદ્ઘાટન કરાયું છે દ્રૌપદી મુર્મુ દ્વારા. ગોવા મેરીટાઈમ કોન્ફરન્સ 2026નું કયું સંસ્કરણ આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આ સંસ્કરણ હતું 5મું.
બીબીસીની ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025 પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો આ પુરસ્કાર અપાયો છે સ્મૃતિ મંધાનાને. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે મિસાઇલ એકીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આ થયું છે બેંગલુરુમાં. મિલાન કોર્ટિનો ઓલિમ્પિકમાં સોનાનું પદક જીતીને એટલે કે ગોલ્ડ મેડલ જીતીને વિન્ટર ગેમ્સ માટે નવો રેકોર્ડ કોણે સ્થાપિત કર્યો છે? તો મિત્રો આ કર્યું છે જોહાન્સ હોસ્પ્લોટ ક્લબોએ. પ્રથમ જૈન ચદ્દર સમારોહ કયા સ્થળે આયોજન કરવામાં આવશે? તો આનું આયોજન થવાનું છે જેસલમેરમાં. કયા ભારતીય હોસ્પિટલે એન્ટાર્કટિકામાં પ્રથમ રિમોટ અલ્ટ્રાસાઉન્ડ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી કરી છે? તો આ છે એમ્સ નવી દિલ્હીએ. કયા દેશે પ્રથમવાર કાર્ગો વિમાન પર એક માઇક્રો ન્યુક્લિયર રિએક્ટરનું હવાઈ પરીક્ષણ કર્યું છે? તો આવું કર્યું છે અમેરિકાએ. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કયા રાજ્યની આયશા કરીમે વીરગાથા 5.0 સુપર 100નો ખિતાબ જીતી લીધું છે? તો આયશા કરીમ છે અસમની. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જેને તમે દરરોજ જોવાની એક આદત જ બનાવી દો. આપણા વિડીયો 15 થી 17 મિનિટના જ હોય છે અને એમાં આપણે રિવિઝન સાથે 30 પ્રશ્નો દરરોજ કરાવીએ છીએ. તો જો મિત્રો તમે આ વિડીયો જોવાની આદતો રાખશો તો તમે આવનારી દરેક પરીક્ષા માટે ઓલવેઝ રેડી રહેશો. અને મિત્રો તમારી પરીક્ષા હોય કે ના હોય, અને ઇવન પરીક્ષા કોઈ જે નજીક પણ આવી ગઈ હોય, તો 15 મિનિટ તો હું માનું છું ત્યાં સુધી આવા કરંટના વિડીયોને આપવું જ જોઈએ, જેથી કરંટ અફેર્સ એક ટોપિક ના રહેતા આપણા માટે એક એન્ટરટેનમેન્ટ બની જાય. તો મિત્રો જો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો. જેમ મેં અગાઉ કહ્યું કે આપ કોમેન્ટો કરો છો પણ લાઇક કરવાનું ભૂલી જાઓ છો, અને ગઈકાલના વિડીયોમાં મેં આપને લાઇક ન કર્યું તો તમે લાઇક કર્યું તો કોમેન્ટ ઓછી થઈ ગઈ. તો મિત્રો આપણે બંનેને બૂસ્ટ રાખવાનું છે, લાઇક પર કરવાની છે અને કોમેન્ટ પર કરવાની છે. વિડીયો તમને કેવો લાગ્યો એક ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે, અને ક્વિઝોના આન્સર તો તમારે આપવાના જ છે. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.